આજે આપણે એવા પરાઠા બનાવીશું કે જે તમે દહીં સાથે, અથાણા સાથે કે કોઈ સબ્જી સાથે ખાશો ને તો જલસા જ પડી જશે. એટલા સરસ એવા બને છે. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું. તેમાં બટર એડ કરીશું, બારીક કટ કરેલું લસણ, અજમો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને બારીક કટ કરેલી ધાણાભાજી એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું. હવે તેને સાઈડમાં રાખી દઈશું અને મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે. તેમાં કાળા મરીનો પાવડર, સફેદ તલ, હાથની મદદથી મસળીને જીરું એડ કરી દઈશું. ત્યારબાદ તેલ એડ કરીશું મોણ માટે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ જે નોર્મલ આપણે પરાઠા બનાવીએ ને એ રીતનો જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે આ રીતનો પાણી એડ કરતા જઈને મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરી દઈશું. હવે તેમાંથી એક લુઓ લઈ લેશું અને તેમાંથી આ રીતની મોટી એવી રોટલી બનાવીને તૈયાર કરીશું. તેની ઉપર બટર જે બનાવેલું છે તે સ્પ્રેડ કરીશું, સૂકો લોટ છાંટીશું, આ રીતે અડધું ફોલ્ડ કરીશું, તેની ઉપર આ રીતે અડધું ફોલ્ડ કરીને આ રીતે રોલ બનાવીને તૈયાર કરી લેશું. હવે વચ્ચેથી આ રીતે પ્રેસ કરીને તેમાં કટ લગાવી દેશું આ રીતે અને તેને ફેલાવી દેશું, જેથી કરીને લચ્છા ઉપર સરસ એવા થઈ જશે. ઉપરથી મેં કલોંજી અને સૂકો લોટ છાંટીને તેને સરસ એવું વણી લીધેલું છે. તો તેને હવે આપણે શેકી લેશું. તો મેં અહીંયા તેલનો યુઝ કરેલો છે. તમે ઘી કે બટર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. બંને સાઈડ એકદમ સરસ એવા ખસ્તા તૈયાર થાય ને એ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું. અને મેં આજે પનીરની સબ્જી એટલે કે પાલક પનીર સાથે મેં સર્વ કરેલા છે. તમે દહીં, રાયતા કે અથાણા સાથે કોઈ પણ વસ્તુ સાથે ખાશો ને મજા જ પડી જશે ને, એટલું સરસ એવું લાગે છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને તમને કેવી રેસીપી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. તમે કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોવો છો એ પણ મને કમેન્ટ કરજો અને જો રેસીપી સારી લાગે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.